બા શું આ રાંધવું છે શું? હમણાં આવી જશે ઓલા વાડીએથી ને તમને ક્યારની પૂછવા આવી હતી પણ તમે આજ મંદિરથી બહુ મોડું કર્યું આવવામાં. અરે ઓલા સવિતા માસી નહીં, હા એ દૂધી દઈ ગયા છે, તો દૂધી બટેકાનું શાક કરી નાખ ને અને ખીચડી કરી નાખ. હા તે વાંધો નહીં, ઈ રાંધી નાખું છું. અને કહું છું મેં હવારની તમારા હાટું બનાવી રાખી હતી ખીર, તે બપોરે તમે ન ખાધી અને હું બહાર ગઈ હતી તો તમને દેતા ભૂલી જઈ. હું કોક દી વાડીએ જાઉં ને એમની હારે એટલે તમારે ખાવાનું ભૂલાઈ જાય. હશે, અટાણે ખાઈ લઈશ. હા તે સારું, હમણાં ખાઈ લેજો હો. હા જમવાનું બનાવી નાખ્યું. હા હવે બનાવતી હતી. તમે આજ આટલા વહેલા ક્યાં આવી ગયા? અરે હું વાડીએ હતો ને તો નાનકાનો ફોન આવ્યો. ઈ આજ આવે છે. એટલે આટલો રાજી થાસ. મેં હા. કીધું હું હશે. પણ મને એવું લાગે એના અવાજ ઉપરથી એવું લાગતું હતું ઈ કાકા આમ થોડોક ઉપાધિમાં હોય ને એવું. આમને તો આવું જ લાગતું હોય બા. ઈ કે ગમે એટલા તાજા માજા હોય ને તોય તમને ઉપાધિમાં જ લાગે. જાણે આવે ને ત્યારે કે તું દુબળો થઈ ગયો શું, તું ઉપાધિમાં શું, કાંઈ નહીં થયું હોય. એ નાનકો આપણે ઘેર આવે ને તો એ હસતો જ આવતો હોય. ઉપાધિમાં હોય તો થોડો અહીં આવે, ફોન પર જે કેવું હોય ન કહી દે. અને એમને શું દુઃખ છે બા? શહેરમાં કેવડું મોટું ઘર છે, આટલી સારી નોકરી છે, એમને કઈ ઉપાધિ જ નથી. ઉપાધિ તો આપણે છે. સવારથી જવાનું વાડીએ તે સાંજ સુધી વાડીએ તોડાય. ભાઈ તોડાય ન કહેવાય, ઈ તો સારું અમુક આપણે કુદરતના ખોળે અને આમ ઝાડવા ચારે બાજુ. મને તો હાસું કહું આ તો ખાલી આ ઘર છે ને એટલે આવું, બાકી હું રાતે નિંજાન જ જાઉં. તો પછી આજથી ન્યા જ હું. પણ બાને કે ને કાકા હા તમારે તો એટલું જ જોઈશે કે જાવ યાને પડ્યા રહેજો અને હું સત્રીસા નાના ભાઈ હારે શહેરમાં ઈ ભલે વાડીએ રહેતા. ના ના એમ હું કામ બોલું છું. ના તમને બહુ ના વાડી ના, ગમે જવા છે દે ને? જવા દે. તને વાડી ગમે છે અને શેર ગમે છે. ભાઈ ઈ બધું મૂકો અને હું શું કહું, જો એને જે ભાવે છે ને ઈ બધું બનાવવાનું. તો સારું થયું ને કે મેં હજી રાંધ્યું નથી ને તમે વહેલા આવીને ઘરે કયો છો. નહીંતર હમણાં રંધાઈ ગયું હોત તો મારે પાછું રાંધવા બેવું પડે. હા ઈ જો કલાક દોઢ કલાકમાં જ પૂગી જાય હો. હા તે ભલે પૂગી જાય અને એને દૂધીનું શાક ભાવે જ છે, કરને પછી આંજકના જોવું જે બનાવવું હોય. નહીં દૂધીનું શાક નહીં કાંઈક સારું બનાવો ને એ કેટલા 6-7 મહિના થઈ ગયા. મારા રોયા તને જ નથી ભાવતું એમ કે ને. મને દૂધીન બટેટાનું બધું કેમ મેળ કરવા એમ. સારું તમે કોઈ રાંધી નાખો, હું રાંધું કહો. એને હું ભાવે છે મને તો હંધુય ખબર છે ને હું ભાવે છે. બસ તો ઈ રાંધી નહીં. દૂધી બટેકા જ ભાવે છે. મને કહેતો તો બા તમારા હાથનું મને દૂધી બટેકાનું શાક બહુ ભાવે છે. રેવા દો ને બા, હું લેવાને એમને હેરાન કરો છો. નહીં બનાવ દૂધી બટેકા બસ. તો હું કહું જો ભજીયા બનાવજો. ભજીયા તને ભાવે છે એને નહીં. એને ભાવે છે. ના હા બરાબર. હમણાં તું કહેશ કે એના ફોનમાં એ ઉપાધિની વાત કરતો તો હવે એ ભજીયા ખાય. એનો અવાજ ઉપરથી મને એમ લાગતો એ હારું ભજીયા બનાવી દઈશ. બાન દૂધી બટેકા ખાવાની ઈચ્છા છે ને એટલે ઈ સોઈટાસ દૂધી બટેકા તે ઈએ બનાવી દઈશ બસ. લ્યો બસ. એ જાવ હવે કામે વળગો. અરે હજી વાડીએથી હાલ્યો આવું છું ત્યાં. એટલે નાઈ ધોઈ લ્યો એમ કહે છે. ત્યાં હું રાંધી નાખું ફટાફટ હો. હાવ બુદ્ધિનો બળસ છો. પણ જેવો શું એવો તમારો દીકરો શું. હારું. હા પણ હવે જાવ ને તમે તે. હા બા, બાપુજી, અરે નાનકા તું કેમ છે બટા? એ સુખી રહ્યો? દીકરો આવ્યો. કેમ છો? મજા છે મજા. તું કેમ છે? હું મજામાં. કેમ છે કેમ છો? મજામાં છો ને? મજામાં છું હો, મજામાં. અને તને જોયા પછી વધારે મજામાં આવ્યો. થેલો ખંભેથી ઉતાર હવે ખોટો કેમ ખંભો છો? ખડી જાય. તમને કેમ છે? મજા. મજા મજા બોલે છે પણ મજા ઓછી કેમ લાગે છે? હા. અને બીજી વાત ઈ કે તું ફોન મને કર્યો તે હાવ ઢીલું બોલતો હતો. એમ કેમ? તમે સૌથી પહેલા એમ કહી દો તમે ઢીલું કેમ બોલતા હતા? આ તમારો ફોન આવ્યો ને ત્યારના લાગી પડ્યા છે. મારા ભાઈ કઈક તકલીફ છે અને મારો ભાઈ ધીમું બોલતો. શું તકલીફ છે કયો તો? બટા તારી તબિયત ખરાબ હતી? ના તબિયત તો મારી સારી જ હતી, તો પણ આપણે પછી વાત કરીએ ને બધી. શું પછી હવે કઈ જ દ્યો ને છે તકલીફ છે એ. અરે બહુ બટા તમે કહી દો ને ઈ નહીં બોલે. એમાં એવું છે ને મોટા ભાઈ કે અમારે અહીંયા થોડીક ધંધામાં નુકસાની આવી છે. ધંધામાં નુકસાની? પણ તમે તો બે નોકરી નહોતા કરતા જાણે. એ અમે બંને એક ધંધો શરૂ કરવાનો વિચાર કર્યો હતો અને ઘણા સમયથી બંનેના પગાર ભેગા કરીને પછી અમે લોકોએ ધંધો ચાલુ કર્યો.
પણ એ અમને વાત તો ન કરી. એ મેં વિચાર્યું હતું કે ધંધો સારો સેટ થઈ જાય, સારા પૈસા આવવા લાગે, એ પછી હું તમને લોકોને બધાને વાત કરું. અરે બાપુજીને એકવાર તો વાત કરાય કે નહીં? હા, એ હું વાત કરવાનો જ હતો, પણ પછી અચાનક થયું એવું કે ધંધો એ ઠપ થઈ ગયો. અમારા બંનેના જે પૈસા બચાવેલા હતા એ બધા ડૂબી ગયા, અને ઉછીના લીધા હતા લોકો પાસેથી માર્કેટમાંથી, એ હવે આપવાના બાકી છે અમારે બધાને. તો રોજ આમ તો જો કે આટલી મોટી આફત આવી, તમારે એકવાર તો વાત કરવી જોઈએ ને. સીધા અહીંયા આવ્યા અને હવે શેક કયો છો આટલું થઈ ગયા પછી? એમાં એવું હતું ને ભાભી કે તમને ખોટા કેમ અમારે હેરાન કરવા. એક તો મેં તમને કીધા વગરનો હાથ ધંધો કરી લીધો હતો, અને જો નુકસાની એવી એમ કે તો બાપુજી ખબર નહીં ન બોલવાનું ન બોલત. અરે પણ તમારે ખાલી વાત તો કરી છે. તમારો પરિવાર છીએ અમે. તમે મુસીબતમાં હો તો અમારે તમને ટેકો કરવો પડે ને. એટલે જ પછી અમારી પાસે કોઈ રસ્તો ના રહ્યો તો અમે અહીંયા આવી ગયા. પરિવાર પાસે જ આવ્યા. એ સારું છું. હવે તમે છે ને અહીંયા જ રહો અને આપણી ખેતીવાડી સંભાળો અને ખાઈ પીને મજા કરો. હા બસ લ્યો, અમાર તો આટલું જ જોઈશે કે તમે અમાર હંગાત રહ્યો. આ તમે તો બે કેવા અહીંયા શહેરમાં ને અમે ગામડામાં, ઇન કરતા બધા હંપીને હારે ન રહેલી. હા, અને આમ જો આજ તને ભાવતું ભોજન બનાવ્યું, ભજીયા, અને તને જેટલું ભાવે છે ને બધું બનાવ્યું તાર બાપીએ. બાપુજી તમારે કેટલી ઉપાધિ હતી ને કે આપણું પાદરનું જે ખેતર છે ને મજૂરી હરખું હલાવતાય નથી, ધ્યાન નથી દેતા. તે હવે આ ભાઈ આવી ગયા ઈ ને આ બે ધ્યાન આવશે હવે. હવે તો આપણે 100 જણા થઈ ગયા. હા, ઘરના કામ કરવાળા, કોઈ મજૂરી દેવી નહીં. અને બેટા તું પૈસા દેવાની ઉપાધિ નહીં કરતો. આપણે 1 વર્ષ પછી છે ને ઉપજ આવશે ને, એમાંથી થોડા થોડા કઈ દઈ દેવું. હા, પણ આ ખેતી બેતી અમને ક્યાં ફાવે છે? બધુંય ફાવી જાય. આમ જો 5 દીમાં તને બધું શીખવાડી દો. પાણી વાળવાનું, નીંદવાનું, કપા વીણવાનું બધુંય. હવે ઈ બધી વાતો પડતી મેં કોને, મેં કેવું અસર ખાવાનું બનાવ્યું છે તમારે હારું. હાલો હાલો બધા ખાઈ લેવી. હાલો બા હાલો. હાલ બેટા. તમે હાલો 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 તો અરે હા, પણ ધીરે જોઈ જાય. શું એના હાયા હા કરતા હતા? હા, તો ઘરે હજી આવ્યા આપણે, તરત જ થોડી વાત કરી લેવાય. તરત વાત ન કરાય તો પણ પૈસાનું તો બોલાય ને કે માગવા વાળાના ફોન આવે છે એને દેવાના છે. હા, તો તે સાંભળ્યું ને, હું કહેતો જ હતો ને. શું કહેતા હતા? હા 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 બસ એટલું કરતા હતા, એનાથી વધારે કઈ બોલતા હતા? હા, તો હજી ઘરે આવ્યા ને આપણે, ધીરે બોલીને સંભળાઈ જશે ને તો ખબર પડી જશે કે આપણા વચ્ચે પણ ઝઘડા ચાલે. જો દીપ, હું તમને છે ને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, તમારા પપ્પા જે ખેતીનું કહેતા હતા ને કે અહીંયા જમીન રાખી છે અને મજૂર નથી, આ છે ને તે છે, હું ખેતી કરવાની નથી. અને મહેરબાની કરીને ઘરના કામે મારા ઉપર મુકાવતા નહીં. ખેતી મારે પણ નથી કરવી. આપણે જે કામ માટે આવે છે એ કામ આપણે પતાવીને જ જઈશું અહીંયાથી, પણ એના માટે થોડો સમય લાગે ને. થોડો સમય એટલે કેટલો? તું તો જો હજી તો આપણે ઘરે આવ્યા, બેગ હજી તો મૂકી, હજી તો કંઈ થયું નથી ને બધી વાત કરી. કંઈ નથી થયું. એ લોકોએ વિચારી લીધું કે જે ઓલે પાદરમાં જમીન છે ને એના મજૂર આપણને બનાવવાના છે. આટલું તો વિચારી લીધું. હવે આનાથી વિશેષ તમારે શું વિચારવું છે કે આખા ગામમાં મજૂરી કરવા મોકલે આપને? આટલા મહિના પછી આપણે ઘરે આવ્યા તો થોડી વાર ઉત્સાહ તો થાય ને એમને, આપણે ઘરે આવ્યા એનો. જે હોય તે મારે કંઈ નથી સાંભળવું. તમે છે ને રોજે રોજ એવું હોય ને તો કલાકે ને કલાકે એના મગજમાં એ વાત નાખજો કે દેણું થઈ ગયું છે, પૈસા માગવાવાળાના ફોન આવે છે, પૈસા દેવાના છે, બરાબર છે? અને બને ને એટલું અહીંથી વહેલું નીકળવાનું છે. વહેલું એટલે જેટલો ટાઈમ લાગે આ બધું લેવામાં એટલો ટાઈમ તો લાગે ને. વહેલું એટલે કેટલા વહેલું જતું રહેવાનું? ત્યાં એ બધા પૈસા માંગે છે, ખબર છે ને? જે હોય તે મહિના દિવસની અંદર બધું પૂરું કરજો ને હાલો જમવા બોલાવે છે. હા, જાઓ. હા, હસતું મોઢું કરી દે. આટલા સમય પછી આવે છે ને ઘરે. તમે હુઈ હોત ગયા? અરે ના ના, તો આ ફોન યા મૂકીને અહીંયા આવતા રહ્યા ને રૂમમાં જોઉં છું તમે ઊંઘી ગયા છો. અને હાંજે તો કેવી ઉપાધિ કરતા હતા કે નનકો ચિંતામાં છે, તો ઈ ચિંતામાં છે ને તમને ઊંઘ આવી જાય? હું ક્યાં ઊંઘતો હતો, પડખા ફરતો હતો. નીંદર આવવી જોઈએ. હું શું કહું છું, આ મને તો લાગતું હતું કે તમે ખોટે ખોટી ઉપાધિ કરો છો, પણ આમ એ આવ્યા તેવું જોઈને લાગ્યું ખરા કા? ખાવા બેઠા હતા તોય ધ્યાન નહોતું ખાવામાં, આવ્યા તોય ત્યાં હરખી રીતે વાત ન કરી, મોઢામાં જરાય નૂર જ નહોતું. વાત હજી છે ને, નકર તો યા આવે 2 જણાથી કેટલા ખુશ હોય. હાચી વાત છે. પણ વાંધો નહીં, એ આ હવે આ ખેતીનું કામ કરશે ને એટલે બધું ભૂલી જાય. અને પૈસાની તો છે ને કઈ ઉપાધિ આપણે કરવાની જ નથી. એવું લાગે ને
તો વશરામ કાકા પાસે લઈ પછી આ એનું જે લેણું હોય ને ભરી દેવું, બીજું હું. પણ હું એમ કહું છું કે તમે હું બધાય આપણે મંડાઈ પડ્યા હતા કે તમે ખેતરમાં લાગી જાજો અને તમને કામ શીખવાડી દઈશું, પણ આપણે એવું વિચાર્યું ખરા કે એમની આવી ઈચ્છા છે કે નહીં? તમને ખેતીમાં ખબર પડે છે ને તમને એ ગમે છે ને એટલે તમને અહીંયા ગમે. તમને કેમ શહેરમાં નથી ગમતું એમ કોને ખબર? એમને આપણા ગામડામાં હવે ન ગમે. આ દીપકભાઈ કેટલા નાના હતા ને ત્યારે રહેતા હતા ગામડામાં, કેટલા વરહ વહી ગયા કે અહીંયા વયા ગયા છે. હવે એમને નહીં ગમે તો હા એ વાતય હાચી. તે આપણે બે હારો હાર મંડી પડ્યા હતા. બા બાપુજીને તો સમજ્યા કે આટલી ઉંમર એવી ખબર ન પડે, પણ આપણે તેવું કહેતા હતા. ને તમે ત્યારે જોયું હતું દીપકભાઈ મોઢું, એમને જરાય નહોતું ગમ્યું. હા અને ગઈ ને ઓલી વખતે આવ્યા ને વાડીએ આવ્યા તો એ નિકિતા હવે ખાલી ઘડીક કપા વીણો ત્યાં થાકી ગયા હતા, તને ખબર? એ તો એને છે ને વીણો તો એટલે કે આપણે કીધું હતું, બાકી એને તો એવું કરવું જ ન ગમે. પણ એમને આવડે જ નહીં ને, એને તો કોઈ દી જોયું જ નથી ગામડું. આ તો અહીંયા એને લગ્ન થયા તે વળી કોક દી આપણા ગામડે વાર તહેવાર પ્રસંગ હોય તો આવે છે. હા હવે બોલ શું કરવું? હવે એને શહેરમાં તો કાંઈ જવાય એવું નથી. જો બધી વસ્તુના રસ્તા હોય, હું તો એમ કહું છું કે તમે એક વખત વાત કરો ને નાના ભાઈ યારે કે એને શું કરવું છે, એને શું કરવું છે તો જાણો પહેલા. આપણે શું કરવું છે જ આપણે તેને કહી દીધું સીધું. હા એ વાત સાચી હો. બિચારો કોઈ દી આમ તાણેથી બોલ્યો નથી ને એટલે એ સાંજે કઈ બોલી ન શક્યો. હું એને બધું પૂછી લઉં. હા બસ કાલ સવાર પડતા પહેલા એની યાર વાત કરો કે તારી શું ઈચ્છા છે, તારે શું કરવું છે, શહેરે જવું છે કઈ ગામડે રહેવું છે. એને રહેવું હોય તો આપણને કઈ વાંધો નથી, પણ એને ન રહેવું હોય ને આપણે પરાણે રાખીને ઈ ખોટું પડે. હા ભલે હા હું પૂછી લઈ. હારું હારું હવે હુઈ જાવ તાણે. હવે તમે ઉપાધિ ન કરતા અને આ મૂકો ઠેકાણે. ઉપાધિ કેમ ન કરું? હા તો ઉપાધિ કરીને શું કરશો તમે? એના કરતા એને પૂછશો ને એને કંઈક રસ્તો બતાવશો તો એની ઉપાધિ ઓછી થશે ને તમારી એ થશે. હા, ભલે. આ એક વાત વિચારવા જેવી તો ખરી કે આને કોઈ દી ખેતીનું કામ નથી કર્યું એટલે એને ગમે કે ન ગમે એને પૂછવું તો પડશે. કહું છું હા નાનકો આવ્યો તો છે શહેરથી અને એટલું દેણું કરીને આવ્યો છે તો આપણે શું કરશું? અરે કીધું તો ખરું એને હા કે એને અહીં રોકાય ને ખેતીમાં વળગાઈ જવાનું. બીજું તો શું કરવું? ન્યાય લાણાવાળા હક ન લેવા દેતા હોય તો અહીં મહેનત મજૂરી જ કરવા સિવાય રસ્તો નથી કાંઈ. તો તમને શું લાગે છે એ લોકો અહીંયા ખેતીમાં કામ કરી શકશે? અરે મેં કીધું તો એણે કઈ ના તો પાડી નહીં. ના નથી પાડી તો હાય નથી પાડી ને. હા તે એને પાછું પૂછી લેવું કે ભાઈ તારે કરવાનું શું છે. જો ના તારું પહોંચ ન હોય તો આ તો આપણી ઘરની ખેતી છે, આ ક્યાં કોઈ મજૂરી કરવા જઈશ? એ આખો પરિવાર હારે રળશું અને ધીમે ધીમે લેણું ભરી દેવું. એ બધાય આપણા વિચાર છે, પણ મન નથી લાગતું કે એ નાનકો ને એની વહુ અહીં તમને ખેતરે કાંઈ કામ કરાવે. આ મોટકા પર જ આવશે બધુંય. હવે આ આફત એની છે, એ કામ ન કરે તો કોણ કરે? એને પૈસા વાળવા હોય તો કરવું પડે ને. તો નહીં કરે તો પછી કેમ કરશો તમે? બાંધશો એની હારે? બાંધવાનું હું પણ એને સાચી વાત સમજાવવી પડે. એને કે ભાઈ તારી હારુંથી અમે કહીએ છીએ, અમારો કાંઈ સવાલ જ નથી. આજ સુધી કોઈ દી તને કીધું કે તું અહીં રહે એમ? એ અંધી વાત હાસી, પણ મન નથી લાગતું કે બેવસણ અહીં રે, તમને ખેતરે હાથ દેવડાવે અને કામ કરે અને એનામાંથી જે કાંઈ આવે એ બધું ત્યાં ભરે. મને કાંઈ લાગતું નહીં. અરે તો પણ ભલે ને લેણાવાળાને જવાબ દેવાની તેવડ હોય અને રળી રળીને સૂકવવાની તેવડ હોય તો ભલે ને જાય. આપણે તો એમાંય રાજી છીએ ને. તોય આજ વાત કરી લેવું હું કહે છે એના મનમાં હું હાલે છે તો આપણે જાણવું પડશે ને પહેલાં. હા તમે બેહાડીને વાત કરી લેશો. હા એનો કંઈક હું રસ્તો લાવે હવે. શું થયું? કેમ અહીંયા બેઠી? મચ્છર ખાવા. મચ્છર
ખાવા? કેમ જમવાનું નહીં ભાવ્યું ઘરે? જમવાનું તમને ખબર છે કે હું અહીંયા આવી જ પરાણે છું. મને અહીંયા રહેવું નથી ગમતું. જમવાનું શું ખાખ ભાવવાનું છે? પણ અહીંયા જો કેટલું મસ્ત વાતાવરણ છે, એકદમ શુદ્ધ હવા, સરસ ઠંડી, મજા આવે છે નહીં? હા હા, મને એવું કેમ લાગે છે કે તમે નક્કી કરી લીધું છે કે તમારે અહીંયા જ રહેવું છે? આ તો હવે આટલા સમય પછી ગામડે આવ્યા તો થોડું સારું તો લાગે ને. એમ? હા. તો આપણે એક કામ કરીએ. આપણે છે ને, આપણે નહીં પણ તમે અહીંયા જ રહી જાઓ, હું પાછી જતી રહું. કેમ મલક કેમ રહેવાનું પણ? ના ના, તમને અહીંયા ઘણા સમય પછી બહુ મજા આવે છે ને એટલા માટે. જે કામ માટે આવ્યા છીએ એ કામ તો તમારાથી થતું નથી. તો હજી કેટલા દી થયા આવીને? હજી એક જ દિવસ થયો ને. એક દિવસમાં એવું તો તમે શું કરી લીધું? માણસ વાત તો મૂકે ને. બાપુજીને ન કહી શકો તો કઈ નહીં, મોટા ભાઈના કાન સુધી વાત તો પહોંચાડો. તો એ મને મળે એકલામાં ત્યારે હું વાત કરું ને એમના સાથે. હા, એમ કેવી રીતે વાત કરું? ના ના, સાચી વાત છે. મોટા ભાઈને બિઝનેસ કેવડો મોટો છે યાર, તમે જોવો તો ખરા. એની પાસે ટાઈમ જ ન હોય, 24 કલાક બિઝી હોય. તમને ટાઈમ લેવામાં તકલીફ થતી છે નહીં? તારા મગજમાં બીજી કોઈ વાતો ચાલે કે આને આ જ મગજમાં ચાલતું રહે છે? નહીં, મારા મગજમાં છે ને ફાલતુના વિચારો ન આવે, જે કામની વાત હોય નહીં જ આવે. આ તો પરિવાર જેવું પણ કઈ હોય છે. ત્યારે કેમ અહીંયા બેઠા છો? આ બસ થોડા મચ્છર કડતા હતા એટલા અહીંયા. બધું સમજાઈ ગયું મને કે તમને હવે છે ને એસી વિના ન ફાવે ને. પણ સમજો, હું તમને હું કહું છું નિકિતા વહુ, કે આ રે ને આ બહુ મોટી એસી છે. અહીંયા છે ને તમારે જેવો પવન ખાવો હોય ને એવો આવશે. સાથે સાથે મચ્છર સર ઈ આવે, આ તો કુદરતી છે બધું. સમજ્યા? અહીંયા બધા ઝાડવા છે એટલે કોક મચ્છર આવે. અને ભાઈ, મારે તને એક વાત પૂછવી હતી. હા બોલો ને ભાઈ. આ બાપુજીએ એમ કીધું કે અહીંયા વાડીનું કામ કરવાનું છે ને અહીંયા જ રહેવાનું છે, તો એ વાતનું કાંઈ ખોટું નથી લાગવું ને? અને તું અહીંયા રહેવા તો માંગશો ને? ખોટું એટલે અમે એ જ વાત કરતા હતા કે ખેતીનું કામ અમને કેવી રીતે ફાવશે. મેં તો કેટલા ટાઈમથી કર્યું નથી અને નિકિતાએ મેં તો નાનપણથી નથી કર્યું. હા, એને તો ખેતી વિશે કંઈ ખબર જ નથી, એટલે અમે કઈ રીતે કરીશું એની વાતો કરતા હતા. હા, એનો તો કાંઈક રસ્તો મળી જાય. અને પણ જો બીજી કાંઈ વાત હોય તો તમ તારે કર મને, હું તારો મોટો ભાઈ જ છું ને. હા, એટલે બીજી વાત એટલે હું એમ કહેવા માંગતો હતો કે હવે લેણદારોને પણ ઘણા બધા પૈસા આપવાના છે. હું સમજી ગયો, બધું સમજી ગયો. અને આ વાતનું કાંઈ તારે ઉપાધિ નથી કરવાની. હું છે ને બાપુજીને કહે અને છે ને ક્યાંકથી ઉછીના પૈસા મળે એટલે એ લેણાવાળાને દઈ દેવું. મોટા ભાઈ, ઉછીના પૈસા કરીને પાછા દેવાના તો આપણે થાશે જ. આપણે કપા હારો ચોસે તો એ વેચીને પછી એ ના દઈ દેવું. પણ એના કરતા એવું કરો ને કે હું એમ કહેતો હતો કે આ જે જમીન તમે અમને ખેતી કરવા માટે કહો છો, હા, તો એ જો પપ્પા વેચે અને એમાંથી જે પૈસા આવે એમાંથી અમારું બધું જે દેવું છે બધું ચૂકવાઈ જશે ને. નહીં તો પછી અડધો ભાગ થઈ જાય તો બધું જ ચૂકવાઈ જશે અને અમને ફરીથી ધંધો શરૂ કરવા માટે પણ બીજા પૈસા મળી જશે. તો ભાગ હા, એમાં એવું છે ને મોટા ભાઈ કે અમે ધંધોય અમારી રીતે કર્યો, નુકસાની અમારી રીતે થઈ. હવે ખોટમાં તો અમે તમને હેરાન ન કરીને અમને અમારા ભાગનું દઈ દો એટલે અમે જે ખોટ થઈ છે એની ભરપાઈ કરી લેશું. તમને હેરાન નથી કરવા, હે ને? આવું થાય તો બાકી એવું કંઈ વાંધો નથી, કરી લઈશું. 1 વર્ષ 2 વર્ષ અહીંયા મહેનત મજૂરી કરી લઈશું અને પછી જે છે ત્યાં પૈસા ચૂકવી દઈશું. આ તો ખાલી વાત મગજમાં વિચાર આવ્યો એટલે કહી દીધી. કંઈ નહીં, એ વાતનો કાંઈક રસ્તો કાઢશું. તમે અત્યારે હુઈ જાઓ. હા મોટા ભાઈ. હા, નાનકાએ જમીન વેચવાની વાત કરી, ભાગ પાડવાનું કીધું. હા, મારે આ વાત બાપુજીને તો કરવી જ પડશે.
કેમ આમ મૂંઝાયેલો લાગે? હા, કાંઈ નહીં. કઈ થયું છે? હા, હું વાત કરવી મારે તમને. અરે જે થયું એ કહેવાનું, બીજું શું નવીન હોય? આ જો આપણે દીપકને વાડીનું કીધું ને, પણ એ બે જણા અહીંયા રહેવા જરી કંઈ રાજી નથી. એને શહેરમાં જ રહેવું છે. હા, પણ મેં કાલે જ એની હારે વાત કરી. એણે મેં કોઈ દી વિચાર્યું હતું નહીં એવી વાત કરી નાખી. પણ એને શહેરમાં લેણાવાળાને જવાબ આપીએ કેમ નથી? પૈસા ચૂકવવાની સગવડ નથી અને અહીં રહેવું નથી, તો એનો કેમ મેળ ખાય? હું તમને કહું છું ને બાપુજી, એણે મને એમ કીધું કે અમને અહીંયા નહીં ફાવે, અમને ખેતી કરતાંય નથી આવડતું અને અમે પાછા શહેર વહી જાઉં. તમે ખાલી અમારા ભાગમાં જેટલી જમીન આવતી હોય ને એ અમને આપી દો. અરે આ તે કેવી વાત છે? અટાણથી કઈ એનો જમીન આપી દઉં? અરે બાપુજી, એમાં શું થઈ ગયું, મને દુઃખ લાગ્યું. પછી મેં વિચાર્યું કે મારો નાનો ભાઈ જ છે ને, એને અહીંયા ન ગમે તો ન રહે. અરે હજી એને હું ખબર પડે વ્યવહાર વહીવટની? હવે એ જમીન બમીન ક્યાંક ડૂલી ગઈ હોય તો મારે તો જિંદગીભર એનો જીવ બાળવાનો ને. અરે એવું કાંઈ ન હોય બાપુજી, મારી વાત સાંભળો. હું તમને કહું છું ને કે એને એના ભાગની જમીન આપી દેવી. અરે એના ભાગની ને આપણા ભાગની ને આ બધું શું છે? અત્યારથી મેં કઈ બે ભાઈ નોખા કરી દીધા, તેનો ભાગ એને આપી દઉં, તારો ભાગ તારી પર રહું. અટાણ સુધી ઢવડા ત્યાં કર્યા અને મેં કર્યા, એને શહેરમાં જલસા કર્યા અને હવે તૈયાર ઉપર ભાગ લઈ જોઈ જવું, એમ થોડું હોય? અરે આજ નહીં તો 50 વર્ષ પછી પરિવાર મોટો થાય પછી ભાગ તો પડવાના જ છે કે નહીં? અરે ભાઈ બધું ટાઈમે સારું લાગે, આ ટાઈમ બારું બધું થોડું સારું લાગે. નહીં બાપુજી, મારું માનો, હું દીપકને બોલાવું છું. હા હા, દીપક, એ દીપક. હા મોટા ભાઈ. હા હા, બે આ ભાઈ શું કહે છે? તું એમ કહેશો કે મારે ગામડે નથી એવું, શહેરમાં આવી જવું? એટલે બાપુજી, આટલા વર્ષ થયા શહેરમાં રહું છું, એટલે હવે ગામડામાં કઈ રીતે ફાવે? અને નિકિતા તો અહીંયા ના રહે, એ શહેરમાં જતી રહે છે, પછી એના વગર હું અહીંયા એકલો કઈ રીતે રહી શકું? સીતાજી છે ને જનકની દીકરી હતી, રજવાડામાં ઉછેરી મોટી થઈ ગઈ, તો એ 14 વર્ષ વનમાં એને ફાવ્યું હતું અને તારી બહુ ખેતીમાં ન ફાવે, આ ગામડે ન ફાવે. આ કેવું? પણ બાપુજી નાનપણથી શહેરમાં મોટી થઈ છે, એણે ક્યારે ખેતી ને આ ગામડું ને એ બધું જોયું એ નથી, તો પછી એને કેવી રીતે ફાવે? તમે સમજો ને. તો સીતામાએ હું જંગલ જોયું હતું, વનવાસ જોયો હતો? આ બધા આ ભૂખ લાડક્યા છે, બધા શેઠના શાક છે. એને ખબર છે કે અહીંયા આપણે જે લાડ માગી લાડ મળે એમ છે, એટલે છે આ બધું. બાપુજી, તમે મને તો માનો છો ને, તમે આને દીકરો માનો છો, પણ મારી વાત બધી માનો છો કે નહીં? હે? એટલે ભલે ને એને જે ગમે એ કરતો. હા ને બાપુજી, એમાં વાત એવી છે કે ભાઈએ તો તમને કહ્યું જ હશે, પણ હવે લેણદારોને પૈસા પણ થોડા જલ્દી ચૂકવવા પડશે. એ લોકોનો રોજ મારા પર ફોન આવે છે અને એ લોકોને હું પછી તારીખ પર તારીખ ને એ બધું આપું છું ને, તો એ લોકો જાનથી મારી નાખવાની ધમકી આલે છે મને. આ વાત તો તે મને કરી નહોતી. ઠીક છે, તો હવે તારે શહેરમાં જવું છે એમ ને? હા, એટલે એ ભાગ પડી જાય એટલે ઈ પૈસા લઈને પછી શહેરે જાઉં તો બધું સારું થઈ જાય. સારું ભાઈ, તું બહુ કહેશો ને એટલે તારું માન રાખું છું, બાકી આ વસ્તુ મારું મન માનતું નથી. તમને બે ભાઈને જે મંજૂર હોય ને એ કરવાની આજથી હું શું ટાંકી દઉં છું, પછી મને અબજો નહીં દેતા. ભલે બાપુજી, અને તું કાંઈ ઉપાધિ નહીં કરતો હો. હા મોટા ભાઈ.
હાલો હું આવ હા બાપુજી. નિકિતા, તું હું લેવા રહોડામાં આવી? તારે અહીંયા તો કામ કરવાનું હોય, પાછી અહીં કરવા આવી ગઈ. લાવ ભાભી હું રોટલી કરું. હે, તને પાછું આવડે છે આવું બધું રાંધતા? શીખી લાગસ કોકમાં. બાકી ગઈ વખતે આવી ત્યારે ખબર છે ને એમ કહેતી હતી કે મને આવું કાંઈ ન આવડે. તને ઓલું શું આવડે? મેગી ને ભાભી હા. આવડતું તો હજી નથી. તો પછી તો હું લેવા ખાલી અહીંયા જેઠાણી પાસે હારી થવા આવીશ નહીં? હારી થવા ક્યાં ભાભી, શીખવું તો બધું પડશે ને. દિવસો જેવા આવી ગયા હે કપરા, બાકી કોણે ધાર્યું તું આવું. નિકિતા, આ તમે બે માણસ જ્યારથી આવ્યા છે ને ત્યારથી હું જોઉં છું કે તમે કંઈક આમ અલગ જ વિચારમાં હોય છો. આવ્યા છો પોતાના ઘરે પણ જાણે કેમ પારકા હોય એવી રીતે વર્તો છો. કંઈક થયું છે? ભાભી તમને વાત તો કરી હતી ને કે અમારા ધંધામાં ખોટ આવી છે. તમને નથી ખબર. અરે રે, આટલી અમથી વાત ને એમાં તો બોલે છે એવી રીતના ને કે જાણે કોકનો જીવ જતો રહ્યો હોય. તને નથી ખબર નિકિતા, અમાર ખેતરમાં છે ને કોક વાર આમ 12 મહિના તોડાઈ મરવી ને તોય ઉપજ નથી થાતી. માનીશ તું? તો અમે કઈ આમ નબળા ન પડવી. તમારી પાસે કોઈ ઉઘરાણી કરવા ફોન તો નથી કરતું ને? દીપને તમે એકવાર પૂછજો. દીપને છે ને દિવસ ને રાત ઉઘરાણી વાળાના ફોન આવે છે, નો મારવાની ધમકી મારે છે ને. અમે કંટાળી નહીં આવ્યા છીએ ભાભી, એમને નથી આવ્યા. ત્યાં અમે કેમ રહેતા હતા એ અમારું મન જાણે છે. તેમાં મને કહેતા હતા હે કે તમે બે રાતના બહાર બેઠા હતા અને પછી એવું બાનું કર્યું કે મસર ખાતા હતા અને નીંદર નહોતી આવતી ને. તો શું કરી તમે મને કયો? પણ અમે સહી મરી નથી ગયા નિકિતા. અમે આટલા આખા પરિવારના માણા ઊભા છીએ ને તમે બે મૂંઝાઈ જાવ એમાં લે. પરિવારના માણા ઊભા છે બધી વાત સાચી ભાભી, પણ આટલા પૈસા ક્યાંથી કાઢતું તમે કયો? હું અને દીપ એવું વિચારતા હતા કે અમને જો બીજી અમારે તમારી કોઈ મદદ નથી જોતી. અમને ખાલી છે ને અમારા ભાગની જે જમીન છે ને ઈ કા બાપુજીને કયો વેચીને એના અડધા પૈસા દઈ દે ને કા પછી અમને અમારો અડધો ભાગ દઈ દે. આ તું કેવી વાત કરસ? આપણી જમીન વેચવાની વાત કરસ તું? એટલે કે હવે આ બે ભાઈઓમાં તું ભાગ પડાવવાની વાત કરસ? ભાભી, બે ભાઈમાં ભાગ પડવાની વાત જ નથી આવતી ને. બે ભાઈઓ તો ભેગા જ રહેવાના છે, આપણે કે જુદું પડવાનું છે. હું તો અમારા ભાગની જે જમીન છે એની વાત કરું છું. પણ નિકિતા, તને ખબર નથી આપણા જે હાહરા છે ને એ ખાલી ખેતરમાં કોઈ જાનવરે પગ મૂકીને ગયું હોય ને તોય જીવ બાળતા હોય છે. અને તું કહેશ કે આ જમીન વેચી નાખવી? તો આ જમીન વેચીને કોકને દેવાની એ ત્યાં દેવું ભરવા હટ થઈ. એના કરતા તો એવું ન થાય કે તમે ગામડામાં જ પડ્યા રહ્યો ને, જે દી આપણી પાસે પૈસા ભેગા થાય તે દી શહેરે જઈને જીના છે ને દૂધે ધોઈને દઈ દેવું. ભાભી ત્યાં સુધીમાં તો દીપે જીવ દઈ દે. આ તું શું બોલેસ? તું આ મોરી હું પડી જઈ? મેં તને કઈ ના નથી પાડી. આ તો જો ઘરનો નિર્ણય બાપુજીને બા લે ને ઈ જ ખરો. હું તો કાંઈ ન કહી શકું. આ તો મને એવું લાગે છે કે બાપુજીને નહીં ગમે જો આપણે જમીન વેચવાની વાત કરશું તો. પણ તમે મનાવો ને, તમે ને ભાઈ. અમે કાલે અશોકભાઈની વાત કરી, તેવું નથી કે અશોકભાઈ નથી કીધું. અશોકભાઈને બધી વાત કરી. એટલે ભાભી તમને હું અત્યારે કહું, તમે બે મનાવશો ને તો બાપુજી માની જાય. થોડુંક ખાલી અમારું વિચારો. અમે છે ને અમારા ભાગમાં જે ખોટ આવી છે ને એ આખા ઘર ઉપર નાખવા નથી માંગતા. એટલે અમને અમારો ભાગ દઈ દો, અમે અમારા ભાગમાંથી બધું ભરપાઈ કરી દેશું. જો નિકિતા, તમને બે માણાને આ રસ્તો સાચો લાગતો હોય ને તો તમે બા બાપુજીને વાત કરો. ઈ લોકો જેમ કહેશે ને એમ અમે કરવા તૈયાર છીએ. મને તાર ભાઈને કઈ વાંધો નથી. તમતાર તું બાને પૂછી જોઈ છે. હું તો છે ને ભાભી બાને કાલ વાત કરી દઉં, પણ દીપ નથી માનતા. દીપ મને એમ કહે છે કે તું તારું મોઢું બંધ રાખજે. હવે તમે જ કહો, તમારો ઘરવાળો રાત દિવસ આવી રીતે હેરાન થતો હોય તો તમને ગમે? તારી વાત સાચી છે. મને તો ખાલી કોક દિયા પડખા ફરતા હોય ને ન ઊંઘતા હોય ને તોય ચિંતા થાય કે હું થયું હશે. પણ તું ચિંતા ન કર, હું તમ તાર બા બાપુજીની હામાં હા રાખી હો. હા, એટલે હું વાત કરું તો તમે એમ કહેજો કે હું બરાબર વાત કરું છું, ભાગ પાડી નાખ્યો ને. હારું, હું એવું જ કહીશ. હા, હવે હારું તું જા, તું તમ તાર આરામ કર. હું બધું કામ કરી નાખીશ અને ખોટી ચિંતા ન કર. આ પરિવાર હોય ને ભેગું તો કોઈની ઉપાધિ નહીં કરવાની, બધુંય થઈ પડે.
હા એ તો જા છે હું કરી નાખું છું રોટલી. હા આમે મને ક્યાં આવડે છે બની જાય ત્યારે જરીક કહેજો એટલે ખાઈ લઉં. હા બિચારી કેટલી ઉપાધિમાં છે. હોયરી જમીન જાતી હોય તો જાય. એ બે માણા ખુશ રહેવા જોઈએ. એ બે હસતા હશે ને તો આય રાજી ને બા બાપુજી રાજી. તમે અશોક ને દીપુ ને બધા બેઠા હતા અમે. તો દીપુ એમ કહે છે કે અમારા ગામડે નથી રહેવું, શહેરમાં વહી જવું છે. એટલે આપણે વાત થઈ હતી એ પ્રમાણે મેં ના પાડી. અશોક બહુ હઠ કરતો હતો કે બાપુજી એનું મન નથી માનતું તો જવા દો ને. મેં કીધું ઠીક છે જાઓ. નવી વાત લાવ્યો કે મારા ભાગની જમીન મને આપી દો, હું વેચી અને પૈસા મારા ચૂકવી દઉં અને હું શાંતિથી રહું. અંતે તો અશોક કે બાપુજી આપણે એને આપવાનું જ છે ને એનો ભાગ વહેલો આપી ગયો. મારું મન નહોતું માનતું પણ અશોકે બહુ હઠ કરીને અશોકની હઠ હું કોઈ દી તોડતો નથી. મેં કીધું કાંઈ નહીં એમ કરો. આ કેવી તમે વાત કરો છો? એ લોકોએ કીધું ને તમે માની લીધું એમ? એ તો છોકરાઓ છે, એ લોકોમાં કંઈ થોડી લાંબી બુદ્ધિ હોય. આ તમે તો આખી જિંદગી કામ કરી કરીને તમને નથી ખબર કે પૈસા કેમ કમાવાય, કેમ હસવાય ને શું કરાય. એણે કીધું ને તમે હાય પાડી દીધી કે હા એનો ભાગ એને દઈ દેવો છે. પણ આજે એને હું ના પાડું અને જીદ કરે માથાકૂટ કરે, મન ટૂંકા થઈ જાય પછી દેવું, એની કરતાં મેં કીધું બે ભાઈ રાજીપો રાખતા હોય તો ભલે લઈ જાય. એ છોકરાઓ છે ને તમારા ભોળપણનો લાભ ઉઠાવે છે, બીજું કાંઈ નથી. અને આ દીપુ કેમ હું એની માં નથી? મન ન કહેવાય બધું? હરામ બરાબર બેમાંથી કોઈ મને એક અક્ષરે કહેવા આવ્યા હોય તો. અરે દીપુએ તો મને નથી કીધું, મને અશોકે કીધું અને અશોકે બહુ હઠ કરી એટલે મેં હા પાડીશ. તમે તે આ નિર્ણય તમે સારો નથી કર્યો, મને નથી ગમ્યો. અરે હુંય રાજી નહોતો પણ આજ સુધી છોકરાને કોઈ દી કોઈ બાબતમાં ટોક્યા નથી, કોઈ બાબતમાં એને નારાજ કર્યા નથી. ને હવે હું કામ કરવા? એનો હિસ્સો છે, એનો નસીબમાં હોય થાય. તમે કેવી વાત કરો છો? એ લોકો નાના હતા, નાની નાની વાત તમે એની માનતા હતા, એ જે કે ઈ લઈ દેતા હતા, એ બધી વાત હાસી છે. પણ અત્યારે આવું ન કરાય. મને આ સારું ન લાગ્યું. તને સારું લાગ્યું કે ન લાગ્યું, મને જે ઠીક લાગ્યું મેં કર્યું છે. અને હવે એની મિલકત લઈ જાય છે અને એનો હિસ્સો એ જ્યાં વાપરે ને એના ભાગમાં હશે તો ડબલ થાય, ભાગમાં નહીં તો વહી જાય. ના, હું એ નહીં થવા દઉં. તમે ભલે સાંભળીને આવ્યા, તમે કહીને આવ્યા, તમે બધો નિર્ણય લઈ લીધો, પણ હું દીપુને હજી વાત કરે. હા તો તારે તો સમજાવજે, બાકી મેં નિર્ણય લઈ લીધો. હા, જો તારી વાત માનતા હોય અને જો ઠીક લાગે એમ કરો, મને કાંઈ વાંધો નથી. પણ કહી દઉં છું, હું કહું નહીં ને ત્યાં સુધી ક્યાંય તમે સહી નહીં કરતા, અંગૂઠો ન મારતા. પહેલાં હું દીપુને મળી આવું. એ હા. બસ મમ્મી હવે છે ને તું ચિંતા કરવાનું છોડી દે. એ બધું મેં છે ને મેનેજ કરી લીધું છે. હવે તો છે ને પૈસા જ પૈસા હશે. તારી દીકરી છું, પાછી થોડી પડું કે? ના ના સારું હાલો, હું તમને છે ને કરું પછી ફોન. હા હા. મમ્મી સાથે વાત કરતી હતી. હમ શું કહેતા હતા? કંઈ નહીં, બસ તબિયત પાણી પૂછતા હતા, શું છે શું નહીં બધું. હા તો તું જે મને આટલા દિવસથી કહેતી હતી ને કે ક્યારે વાત કરશે ક્યારે વાત કરશે, તો હમણાં વાત કરીને આવ્યો છું કોની સાથે? અશોકભાઈ અને બાપુજી સાથે. તું શું કીધું એણે? કહીને એમણે કહ્યું કે
તને તકલીફ વધારે પડે છે? તો મેં કીધું કે હા, મને તકલીફ વધારે પડે છે. લેણદારોના મને ફોન પર ફોન આવે છે, એ લોકો મને જાનથી મારવાની ધમકી આપે છે. આ બધું મેં કહ્યું. તો પહેલાં તો બાપુજી ના પાડતા હતા, મને સમજાવતા હતા કે નિકિતા વહુને સમજાવો કે અહીંયા રે, ખેતી કરે અને શીખે તો એને ખબર પડે ને ખેતી કઈ રીતે થાય. પણ મેં કીધું કે એ શહેરમાં રહેવાવાળી છોકરી તો એને કઈ રીતે ફાવે. અને પછી આ પેલી લેણદારોવાળી વાત કરી એટલે માની ગયા કે નહીં? માની ગયા. ઓકે, મેં ભાભી સાથે વાત કરી હતી, ભાભીને પટાવ્યા. ભાભી કહે કે છે ને ભાગલા પાડવાની વાત આવશે ને તો હું તમારી સાઈડ છું. એટલે હવે ઘરમાં બધા માની ગયા છે, મમ્મીને છોડીને. હા, એટલે બાપુજી હવે કદાચ વાત કરશે ને બાને. પણ મારા મત મુજબ એને કાંઈ એટલું ઇમ્પોર્ટન્સ ના મળવું જોઈએ, કેમ કે ઘરના જે મેન લોકો છે તો માની ગયા છે અને મમ્મીને તો હવે એમાં એગ્રી થવું જ પડે. પણ આ બધી વાતમાં થેન્ક્સ ટુ મી. થેન્ક યુ સો મચ. કેમ કે જો મેં આઈડિયો ના આપ્યો હોત ને, બરાબર છે, તો હજુ આપણે ત્યાં એમને એમ ગધેડાની જેમ મજૂરી કરતા હોત. આ તો છે ને મેં તમને આઈડિયો આપ્યો કે આપણે છે ને ભાગલા પાડ નાખીએ, કેમ કે મને આ લોકોની દાનત ખબર પડી ગઈ હતી. નહીં તો છે ને ભાઈના ઘરે છોકરા આવી છે, આપણા ઘરે છોકરા છે ને એના ઘરે છોકરા આવત ને તો બધું તંત્ર ભેગું જ ચાલવાનું. સરસ. અને તું, તને તો હું કેવું, પારકી જણીશો ને, તને કાંઈ નહીં કહું. પણ તું તો મારું લોહી, મારા સંસ્કાર, આવા આટલા હલકા. હા, તમારી તકલીફ હોત ને અમે દૂર કરો. હું કહી દઉં, હા, આટલી મોટી રમત તમારા બાપુજી હારે, તમારા ભાઈ હારે રહીને, કારણ કે બેવ ભોળા છે. મોટકો તો તારી પાસે ગાંડો છે. તું જેમ નસવે ને એમી નાસે. તું રાતે કે અત્યારે દિવસ છે તો એ દિવસ કે, દિવસે કે એ રાત છે તો રાત કે, એટલો ભોળો છે. તારા બાપુ ઝઘડામાં સમજતા નથી, માનતા નથી. એટલે મોટાએ કીધું કે નાનકાને ભાગ આપી દઈ, એટલે માની ગયા. પણ તું હરામખોર, ઘરના ભાગલા જોઈશ કા? પૈસા જોઈશ, જમીનના ભાગલા જોઈશ, અને પછી તમારે બેવે શહેરમાં જઈને ઉડાવાશે. અને તું શું કહેતી હતી? હવે આપણે આપણા છોકરાના છોકરાઓ એ બધા ખાઈ પીને મજા કરશું કા? અને હું કહેતી હતી, બોલો કયું બજાર કહેવાય? શેર બજાર. શેર બજારમાં પૈસા રોકીને એના વ્યાજમાંથી તમારે જલસા કરવાતા કા? અહીંયા તારો જેઠ અને તારો સસરો મજૂરી કરે, રાત દિવસ તડકો સાયો કાંઈ પણ જોયા વગર, અને તમારે બેવને મજા કરવી હતી, જલસા કરવાતા. હવે હું કરાવું છું જલસા. અત્યારે ને અત્યારે બંને જણા જાઓ, નીકળો મારા ઘરમાંથી. અત્યાર સુધી તો ભાગ આપવાની વાત થઈ હતી ને, હવે તો હું બેમાંથી કોઈને એક ફૂટી કોડી નહીં આપવા દઉં. જાઓ અહીંયાથી, ટળો. બાપ, જાઓ તમે, કહું છું. જાઓ, નીકળો અહીંથી. પણ બા, હું છું અને આ ઠેલાનો ઘા કેમ કર્યો? બા, હું ફ્યુઝ કઈ? હા, પૂછ તારા દેરને. બાપ, અમે હવે ભૂલ થઈ ગઈ અમારાથી, હવે નહીં કરીએ ને એવું. ભાઈ, તે હું બાને કાંઈ નો કહેવાનું કાંઈ કીધું? નાના મોટા ભાઈ, એવું તો કાંઈ નથી. પણ તો પછી શું થયું છે? બા કાં આટલા ઉકળેલા છે? આવા તો કોઈ દી ગરમ નથી થતા. અરે પણ કોક તો બોલો, શું થયું છે? કહું છું. હા, બે નિંબર હું કહેવાના હતા, હું કહું છું. આના માથે 1 રૂપિયાનું દેવું નથી. અરે બને જ નહીં, ખોટી વાત છે. હા, દીપુ ખોટી વાત હું કેમ કરે? જો બા, મારી વાત સાંભળો.
આમાં એનો ભાગ હું માનું છું કે હું તમને બહુ વાલો છું, પણ આ જમીનમાં એનો ભાગ લાગે. આ નિકિતા તો હવાર જ મારા પાસે રોતી હતી કે મારે પૈસાની જરૂર છે ને દેવું છે ને દીપભાઈને ફોન જ આવ્યા કરે છે ને. બોલવું છે કાંઈ? કહી દઉં બધું. 1 રૂપિયાનું દેવું નથી આ લોકોના માથે, પણ આપણે આ જમીન અને એના ભાગ ઉપર એનો ડોળો છે. એ બેવે એવું નક્કી કર્યું કે આ લોકો પાસેથી આપણો ભાગ લઈને પછી કંઈક હું કીધું એને શેર બજારમાં રોકીને એના વ્યાજમાંથી જિંદગી કાઢવી છે, પૈસાથી જલસા કરવા છે. એ આવા બધા એના કાયદા છે, આવા ઈરાદા છે એના. અરે બાપ, પણ એમાં હું વાંધો? અને દીપક, તે આમ સીધે સીધું કહી દીધું હોત તો? હવે હું સીધે સીધું કહી દીધું હોત તો તમારા બાપ દીકરાના ભોળપણનો આ લોકોએ લાભ લીધો છે. કાંઈ સમજો તમે? પણ બાપ ભલે ને લીધો હોય, એમના હિસ્સાનું શેની માંગે છે ને એ કે થોડું અમારું પડાવી લેવાનું કેસ. જો બાપુજી, જેટલું તમારી પાસે છે મિલકત એ બધાયમાં 2 ભાગ તો થાય જ તે ને, તો એમનો ભાગ એમને વહેલા જોઈશે. અને બાપુજી તમે અને બા જરાય ચિંતા ન કરતા હો, તમે જીવો જાબો ને ત્યાં લગી અમે 2 માણા તમને હાસવશું. એમને જોઈશે તો એમને આપી દો ને, એમને ભલે શહેરમાં રહેતા હોય. એ હાસવાની વાત નથી, પણ એણે પેલા એમ કીધું હોત ને કે અમને લોકોને અમારો ભાગ જોઈશે તો પ્રેમથી દઈ દે. ખોટું બોલ્યાસ, આજે આટલું ખોટું બોલ્યા છે અને પછી બધા પૈસા વપરાઈ જાય અને પાછા આવશે કે અમારા પર દેવું થઈ ગયું છે, ત્યારે હું કરશો? આની વાત ઉપર હું ભરોસો કરાય? બા અમને માફ કરી દો. હવે અમે આવું ખોટું ક્યારે નહીં કહીએ. અમને માફ કરી દો. પેલા એ કે દીપક કે તારે આ ખોટું બોલી અને અમારે એને છેતરપિંડી કરવાની જરૂર શું પડી? તારે તારા બાપ ઉપર ભરોસો નહોતો કે તને મુસીબતમાં તારો બાપ કોઈ દી નો જીવવા દે? અને હા, જીવથી નહીં વાલી, હા વાડી હતી મારી. હા, એમાં તું ભાગલા પડાવવા આવ્યો હતો. જો કે હું માનું છું કે એમાં તારો ભાગ છે જ, પણ તું પછી વેચી દેવાનો હતો એની અમને નહોતી ખબર. દીપકભાઈ, તમારા ભાઈને તો તમારું કેટલું છે એમને ખાલી ખબર પડે ને કે તમે દખમાં છો તો અહીંયા એ ઉફરાટ કરતા હોય છે. અરે હારા મોઢે કોઈ યાર વાત ન કરે. તમે જ્યારે શહેરમાં ગયા ને ત્યારે તમારી માથી વધારે તો તમારા ભાઈ હોયા છે કે મારો ભાઈ મારાથી વિખોટો થઈ ગયો. તમારે અમાર પાસે ભાગ લઈને હિસ્સો લઈને હાવ માટે નોખું થઈ જવું હતું. ભાભી, અમારે સાવ માટે નોખું નહોતું થવું. અમારે તો ખાલી અમારો ભાગ લઈને શહેરમાં બધું વસાવવું હતું. હા, બધું વસાવી લેવું હતું અને પછી બાને ને બાપુજીને ને અમને ને બધાને ભૂલી જવા તા કા નિકિતા? અને આજે પણ તે એવા રોવાના નાટક કર્યા છે ને, મન કહેશે કે મારે દેવું છે ને આ દીપકને કોઈ શાંતિ જીવવા નથી દેતું, પણ એવું બાયલું કઈ હતું જ નહીં. દીપલા, તારે સાંભળવું છે ને? હજી છેલ્લી વાત કહું છું. હજી 4 દી પહેલા આ તારા બાપે મને કીધું તું કે ઓલો નાનકો ત્યાં ભાડે રહે છે ને, તો હવે જે ઉપજ આવે ને એમાંથી એને ઘર લઈ દઈ કે એ શાંતિથી ત્યાં રહે. પણ તારા નસીબમાં સુખ નથી, તારા બાપનું સુખ તો લખ્યું જ નથી. અને હવે તમે હું આ ન્યારે સરસા કરો છો? કાંઈ નથી કરવી, જાઓ અહીંયાથી. આ લ્યો અને જાઓ ને તો હજી ધક્કા મારે. બા નહીં કાઢો ને અમને. બાપુજી, ભૂલ થઈ ગઈ અમારી. નહીં કાઢો, નહીં પણ કાઢો. તમારે તો શહેરમાં જ રહેવું છે ભાઈ, તો જાવું તો પડશે ને. ભાભી, પણ આવી રીતે અમારે નથી જવું. કેમ હજી લૂંટીને જાવ છે? આટલી લૂંટ બરાબર નથી. લૂંટીને જાવ છે હજી? કીધું ને જાવ. અને એક વાત હવે કાન ખોલીને સાંભળી લે. આ તારો બાપ અને તારો ભાઈ ભલે ગમે એટલો ભોળો રહ્યો અને ભાગ આપવાની વાત કરશે, પણ હવે તો 1 રૂપિયો નહીં મળે, 1 ફૂટી કોડી નહીં. જે છે ને એ બધું મારા આસ્કાના નામે થઈ જાય. બસ એક અક્ષર નહીં બોલતો તું. જાઓ, ટળો અહીંથી. હું સમજીશ કે ભગવાને મને એક જ દીકરો દીધેલો. આવા નપાવટ દીકરા કહેતાય મને શરમ આવે છે. જાઓ અહીંયાથી. જાવ છો કે મારું ધક્કા? લ્યો હવે ઠેલા. ખબરદાર! એને તે બૂમ પાડી છે તો એને બોલાવ્યા છે તો હવે એ મારા આંગણે કોઈ દી નહીં જોઈ. કોઈ નથી બોલાવતું. હવે હું કામે ઉકળે છે? ના ના, અમને તો હજી રોકવા છે, પૂછો ને. જાઓ, મળી આવો હજી જઈને.
આવા છોકરાઓ કરતા તો ન હોય ને એ સારું. બસ કોઈ અવાજ નહીં.